વડોદરા શહેરની અજબડી મિલમાં રાખવામાં આવેલ વાહનોમાં આગ લાગતા 12 જેટલી કાર બળીને ખાખ થઈ ગઈ। જો કે ફાયર બ્રિગેડ દ્વારા 10 જેટલી ગાડીઓને બચાવી લેવામાં આવી। આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। આગ લાગતા 12 જેટલી કાર બળીને ખાખ। વાસી ઉત્તરાયણના રોજ રાત્રિના સમયે વડોદરા શહેરની અજબડી મિલ ખાતે અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડીને આવી ગયો હતો। ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે 12 ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ અને 10 ગાડીઓ બચાવી લેવામાં આવી। અહીં કાદરી મોટર્સ નામની દુકાન આવેલી છે, તેમની જ આ ગાડીઓ હતી, જેમાંથી કેટલીક સ્ક્રેપ હતી। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। પાણીગેટ ફાયર સ્ટેશનના જમાદાર સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમને કોલ મળતા જ અમે 2 ગાડીઓ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। મળી હતી પાણીગેટ ફાયર સ્ટેશન અજબડી મિલ બરોડા હોલની સામે ગોડાઉનમાં આગ છે એવું કોલ મળ્યો। અહીંયા આવીને જોયું તો 10થી આશરે 10 ગાડીમાં આગ હતી। આવીને 2 ફાયર એન્જિનથી અમે ફાયર કંટ્રોલ કરેલું। સર આગનું મુખ્ય કારણ શું છે? આગનું કારણ જાણવા મળેલું નથી। વારંવાર આ જગ્યા પર કેમ આગ લાગે છે? સાહેબ લાગે છે ઘડી ઘડી એ રીઝન તો અમે ના કહી શકીએ ને।